દર્શક મિત્રો, હું છું પરમાર અમીષા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ધોધમાર વરસાદ તૂટી પડ્યો. કાળા ડિબાંગ વાદળો સાથે એકાએક ધોધમાર વરસાદ તૂટી પડતા એક રોડ ઉપર નદીઓની જેમ પાણી વહેતા થયા. અડધી કલાકમાં 1.5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા. ચોમાસાની ચાલુ સિઝનમાં રાણપુરમાં ધોધમાર પહેલો વરસાદ થતાં લોકો રોડ પર નહાવા માટે નીકળી ગયા. ભારે ઉકળાટ અને બફારા બાદ એકાએક ધોધમાર વરસાદ તૂટી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. રાણપુર શહેર સહિત રાણપુર તાલુકાના કેરિયા, ધારપીપળા, ગઢિયા, અલમપર, આણિયાળી, કસ્બાદી, રાજપરા, કિનારા, ખોખનિયા, હળમતિયાળા, નાગનેશ સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ છવાયો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.